विद्यालये देह आत्म भिन्न स्वयं शब्दे शब्दे PhD नो हूँ महानिबंध छूं हेय हेय उपादे पदच्छेदी पराक्रम ज्ञान नो निचोड़ मूर्त अरिहंत उपास्य छूं આખા જગતના લોકો અહીંયા એટલે વ્યવહારથી લઈને નિશ્ચય સુધીની વાતો અહીંયા નાના વિદ્યાપીઠમાં બાળકને કેવી રીતે બેસવું બોલવું ખાવું પીવું વ્યવહારથી લઈને નિશ્ચય સુધી એવું એક પહેલા આવી વિદ્યાપીઠ અહીંયા હતી એવું છે અત્યારે અહીંયા જુદી રીતે બતાવશે વાત સમજે કે ના સમજે કારણ કે વિશ્વગુરુ જે હતું આપણા વિશ્વગુરુ એટલે શું હોય ફંડામેન્ટલ્સ વસ્તુ ફંડામેન્ટલ્સ બધી આપતી વસ્તુ ऐश्वर्य ફંડામેન્ટલ વસ્તુ હોય આજે કોઈ બી સ્કૂલમાં છે જુનિયર છે સિનિયર છે નર્સરી છે પહેલું ધોરણ બીજું ધોરણ 10મું 12મું ધોરણ છે ને તો આ વિશ્વગુરુ હતું કે નહીં વિશ્વગુરુ ફંડામેન્ટલ વસ્તુ આપે કે ના આપે ચેકટોપ સુધીની વસ્તુ આપે હવે બહાર જે યુનિવર્સિટી ડોક્ટર ને એન્જિનિયર એ દર્શન નથી એટલે જ્ઞાનપીઠ પણ કહેવાય પણ એ બધું વાત કે વર્ણન નહીં થાય વિશ્વનું માર્ગદર્શન આપનાર હોય એટલે અહીંથી એક એવો પુરુષ ગયો કે અમુક ખંડનું કલ્યાણનો નિમિત્ત કરીને મોકલ્યો હોય તમારે કારણ કે વિશ્વગુરુ આખા બ્રહ્માંડમાં બધું આખું બેઝિક વિજ્ઞાન જાય તેનાથી આખો ધર્મ જળવાય અને આખું જે કે સતયુગ કે એ સતયુગ આખો કાયમનો રહે તમે આ બધામાં તો કેરિયર લાઈફ બને છે અત્યારે બહારની યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટી ના બધું ફેમસ છે કેરિયર લાઈફ મોક્ષની વાત ક્યાં છે ધર્મની વાત ક્યાં છે ફંડામેન્ટલ વાતો ક્યાં છે શું કહો છો સંજીવભાઈ જીવન જીવવાની વ્યવહારથી લઈને નિશ્ચય સુધી તમને શું લાગે છે કોઈ બી વસ્તુ છે શેનાથી બને રાગ થાય રાગ નો અગમુક ભેગા પછી દ્વેષ થાય એનાથી બનેલા સંકેતધારી મહાત્મા છો કે સામાન્ય સંકેત તમારાથી એનો પ્રભાવ પડે આનાથી તમારો પ્રભાવ નહીં સંકેતધારી મહાત્મા આ કાળમાં સંકેતધારી કોઈ જીવ હોય નહીં સંકેતધારી જીવ એટલે 14 રાત લોકની પ્રાર્થના પહોંચે આ ભૂમિ ધન્ય ધન્ય થઈ ગઈ સમજે ને આપણે ધન્ય ધન્ય ભૂમિ ધન્ય દાદા દ્વારા આપણે સહાયક સંકેત મળી સમજ્યા કે ના સમજ્યા ભૂમિનું મહત્વ તો તમને ગાઈડ કહેશે હા સમજ્યા ને એ ગાઈડ કહેશે એ હિસ્ટ્રી કહેશે પણ વિશ્વની દ્રષ્ટિએ વિશ્વના લોકોને આ ભૂમિનો કઈ પ્રભાવ કરો ને પ્રભાવ કરો ને એમાંથી કઈ પ્રેરણાજનક એમને મળે આજે અત્યારે તમારા પગલા થયા એટલે એની અંદર જે ટાઈપમાં પૂર્વે બધું હતું એ ખુલ્લું થશે વાત સમજે કે પણ તમારા પગલા મહાત્માઓના પગલાથી દાદા ભગવાનના પગલાથી ખુલ્લું થશે એટલે એનું બહુ ગ્રેટેસ્ટ ઇમ્પેક્ટ ઇફેક્ટ પડે ત્યારે દાદા શું કહી ગયા હતા 2005માં હિન્દુસ્તાન વર્લ્ડ કેન્દ્ર એટલે શું થયું તમારે શું થયું
ફળનું કેન્દ્ર બનશે એટલે શું થયું? મહાત્માનો દાદા ભગવાનનું પ્રાગટ્ય પણ, પ્રાગટ્ય પણ. દાદા પણ અહીં આવી ગયા. હવે બાતમાં પણ આવે છે. એ દાદા અને હાજર છે. કેવા સાહેબ ચમકીદાર હશે ને? આ બધા ખીલી જાય. એ જે બધું દટાયું છે એ લુપ્ત થઈ ગયું છે. કાળે કરીને બધું ખુલ્લી ઉઠે, ખુલ્લું થશે. વાંચું ને એને. અને ફરતી વિશ્વગુરુ પટેલ પણ આવી જશે. દેખાય છે તમને ગ્રેટ ગ્રેટ તમને અત્યારે દેખાય છે. દેખાય છે. આ નરેન્દ્ર મોદી છે એ બધું દેખાય છે. સાચા ને? જે પેલો પ્રભાવ છે આખો ઉડી ગયો. તેમ છતાંય એટલે આ સજીવન થાય. આપણે આ મહાત્માનો પગલા સજીવન થાય. સજીવન થઈ જાય. સજીવન થાય. સજીવન થાય. એટલે કોઈ બી બંગલો એમાં તો હોય ને કે ગઈને તો હોય મિનિમાઇઝ થઈ જાય. એટલે સતયુગમાં નતો એવો કાળ ખુલ્લો થશે. પણ એને કળિયુગ જ કહેવાય, સતયુગ ના એક અપવાદ રૂપે આપી દીધું. એટલે એમાં લાભ કેટલા લોકોને કોને મળે છે? જે આપણે આ કાળ ખુલ્લો થાય સતયુગમાં, કળિયુગમાં સતયુગ કાળ ખુલ્લું થયું, એ લાભ ટોટલ લોકોને મળે કે અમુક જ લોકોને મળે? જે એક સબકેધારી હોય. દાદા ભગવાને શું ભાવના કરી છે? જગત કલ્યાણ, સર્વજીવ સુખ. અંબાલાલ પટેલ કલ્યાણ થયું કર્યું છે જગતનાથ જીવ માટે. તમે શું ભાવના કરી છે? કનૈયાભાઈ વાઇફ નું નહીં, કનૈયાભાઈ નું કલ્યાણ થયું. હંમેશા વિશ્વ તમારા સમાજ નું કલ્યાણ થયું એવી ભાવના કરી. ક્યારે બી નહીં. આ વસ્તુ બહુ જ છે. સાચું ને? વ્યવહારમાં તો ઘણી બધી વસ્તુ આવે છે કે નથી આવતી? ગમે તે આવે છે. આપણે ઊંધા ચડતા આડાવડા થઈ જાય, આવડો વ્યવહાર પણ થાય છે. પણ શું બોલીએ છે? વારસ સૌ સૂર્યતા નહીં. હવે આ બધું શું, આ બધા સ્પંદનો જશે કે નહીં? એ સ્પંદન આપણે દ્રષ્ટાંતથી લઈએ. હું તમને ગાળ બોલું છું તો 1 લાખ વર્ષ પછી અસર થાય છે. તો પછી આપ આવે છે તો એની અસર થવાની કે નહીં? ચેતનવંત. અચ્છા, બોલશે. એ બધું લુપ્ત થઈ ગયું છે. એ બોલશે. અચ્છા, પણ અહીંથી બોલે, બીજેથી બોલે, ગમે ત્યાંથી બોલે. વાત સમજે કે ના સમજે? પણ બોલશે. સજીવન અને ચેતનવન થઈ જાય એમાં ફરક શું? કોઈ ફરક નહીં. દોરા પારનો ફરક છે. આ વિજ્ઞાન છે. આપણે બધા મહાત્મા ખરા, પણ વિજ્ઞાન સ્વરૂપી. વિજ્ઞાન સ્વરૂપી પોતે પોતાનું પદ છોડ્યા વિના બધા વ્યવહારો કરે. આ ધાક આપણે મંદિરમાં જઈને શું વિધિ કરી? તમે હતા કે નહીં? વિધિ શું બોલાયું? સંજયભાઈ શું વિધિ બોલાયું? શું કર્યું આપણે? જેનાથી 4 ગતિ ને 84 લાખ ની મન પડી આપી દીધું ને બધું આપ્યું. એટલે તમે એબ્સોલ્યુટ થઈ ગયા કે ના થઈ ગયા? વર્તનમાં આવે કે ના આવે, પણ થઈ ગયા કે ના થાય? તો આ એબ્સોલ્યુટ પણ જ આ બધું ફેરફાર કરશે કે બીજું ત્રીજું છે? એ જ કરશે. કશું માગ્યું નથી. શક્તિ આપો, કશું માગ્યું નથી. આ વસ્તુ નથી તો એનાથી તમારે દોષો થાય છે, ભૂલો થાય છે, સાયકલ બને છે. વાત સમજે કે ના સમજે? તો વાર તમે એક આમ ઓળશો. મન વચન કાય મારા તથા મારા નામ સર્વ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનો સમજ શુદ્ધાત્મા વિશુદ્ધાત્મા પરમ જ્યોતિ સ્વરૂપ. તમને દેખાય કે ના દેખાય કે થઈ રહ્યું છે કલ્યાણ? દેખાય. તો આનાથી આપણે પવિત્ર થાય કે આ બધા પવિત્ર થયા? આપણે તો છે બધા પવિત્ર થયા. આપણે તો દાદા જ્ઞાન આપી પવિત્ર થઈ ગયા. સાચું ને કે ના?
તો તમે એને મારો ને તો કલ્યાણ થઈ જાય. આમ મારે તો એ જ વાત મારી કાલે એક મહાત્મા સાથે થઈ ગઈ. અહીંયા થૂકે ને તો કલ્યાણ થઈ જાય. થૂકે તો પેશાબ કરે તો કલ્યાણ થઈ જાય. એટલું બધું ઐશ્વર્ય કે ઇમ્પોર્ટન્સ. તમે એટલી કલ્યાણ મૂર્તિ છો, તમે સંયમધારી છો, ત્યાગી નથી. સંયમ. આપણા સંયમધારી છે. રેવાય ના રહેવાય જુદી વસ્તુ છે. સંયમધારી. શું કરજો સંજીવભાઈ? તમે પેલા દાખલો આપેલા ને પેલા આમ પેશાબ કરે તો શું થઈ જાય એવું. એટલે આના આ બધું ઇતિહાસ બુકમાં ના પડતા ને કોઈ જશે બધું. આ તો લોકોનું આવકનું સાધન થઈ ગયું. પાપ કરી રહ્યા છે. બે વારે પાછું ને આપણને ટેવ પણ છે કે આ બધી વસ્તુ કરવી, આ કરવી. પણ આપણે ના થાય તો એના પેટ ઉપર શું કામ આપણે લાત મારવી? એટલે સંકેતધારી મહાત્માના જ્યાં જ્યાં પગલા થાય ત્યાં કલ્યાણ થઈ જાય. એટલે આપણે તો બહુ બધી રિસ્પોન્સિબિલિટી આવી ગઈ. પણ આપણા પગલા અહીંયા પડે છે કારણ કે કઈ વિરાધના કરી છે આપણે, એટલે એને માફી માંગી જાણે અનજાણે આપણે જે વિધિ બોલે ને એની અંદર બધું આવી જાય. બધું આવી ગયું. અત્યારે માફી માંગશો, કઈ વસ્તુની માફી માંગશો? ના આપણે તમે જે આપણે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એટલે શું? આલોચના દ્રષ્ટિમાં આવું. હવે દ્રષ્ટિમાં આવું, મેં ધારો કઈ ચોરી કરી છે કે તોડફોડ કર્યું છે, પણ શેના આધારે મેં તોડફોડ કર્યું છે? અજ્ઞાન. એટલે પ્રતિક્રમણ એવું હોય કે પછી અતિક્રમણ જ ના થાય. તો રૂટ કોઝ તો અજ્ઞાન જ છે કે બીજું કઈ છે? તમને કઈ ભૂલ છે એ નહીં દેખાય, પણ અજ્ઞાન છે એના આધારે રાગદ્વેષ છે. રાગદ્વેષ એના ક્રોધ મન બોલે છે, એટલે આવી જાય તમે. ગમે તેવું હોય, આપણે આપણું પદ છોડવાનું નહીં. સાચું ને? તમને અયાચક બનાવે છે, ભિખારી નથી બનાવ્યા. અયાચક બનાવે. યાચક પણ ગયું. યાચક પણ એટલે ભિખારી પણ. એટલે કશું માગવાનું ક્યાં કરવું કશું જ નહીં. શું ચોક્કસ નહીં ભાઈ, શું કરશું? મને તો આવું લાગે છે. પ્રમાણ વધારે પડતું ગણો ગણો આ લાગે છે. એક્ઝેક્ટ પ્રમાણ છે. શું કહે છે રુજિતા? બહુ એબ્સોલ્યુટ નિશ્ચય સાથે વ્યવહાર ને વ્યવહાર સાથે નિશ્ચય. શું કહે છે ઈવન? બહુ મોટી વાત કરી કે આજે આપણને જે વસ્તુ આપી છે એનું કેટલું બધું મોટું ઇમ્પોર્ટન્સ છે એ આજે સમજાયું. જાયજેન્ટિક કે અમારા મહાત્માની રદ લેશો તો કલ્યાણ થઈ જશે. એટલે આ અહીંના જે જીવો છે બધા, આ ક્ષેત્રના પૃથ્વી કે જીવો, વાયુકાય જીવો, બધા એ તો આનંદ હતા. એ લોકો તો ઉત્સવ મનાવતા હોય, આપણને દેખાય નહીં. જેમ આપડે ત્યાં ભગવાન, તમારા પપ્પા કેવા હતા, તમે બધા કેવા હતા? અડધા થઈ જાવ. એની જોડે આવે, એની રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા બધું કેવું કરતા હતા. એવું અત્યારે બધું કરે છે આ બધા જીવો. પણ દેખાય નહીં એટલે વધારે પડતું લાગે. શું લાગે સંજીવ? સમજે કે ના સમજે? તમે તે જાઓ, તમારું પરમાત્મા પર છોડતા નહીં. સમજે કે ના સમજે? ભૂમિ છે પણ આમ ચેતન ના આધારે છે, એવું છે. હા, કોઈ સંકેતધારી રહ્યું જ નહીં ને. હવે તીર્થંકરો નો જન્મ થયો ટોપ ઉપર જાય, એટલે ટોપ માંથી એવા જ નેગેટિવ પણ બને, એટલે કઈ હતું ના હતું થઈ જાય. કુદરતી ક્રમ છે, બધું કુદરતી ક્રમ છે. અહીંયા તીર્થંકર ભગવાન મહાવીર થઈ ગયા તે એ હિસાબે એમના બી વાઇબ્રેશન્સ એ બી બહુ એડિશનલ ના, એ કશું ના આવે. એ તો વિતરાગ થઈ ગયા એની જગ્યાએ. એના દેવીઓ બધું કરે પણ ખરું. એનું જે ઇક્વેશન છે ભગવાન મહાવીર નું શાસન છે. દાદા કઈક બી અમે તો શાસન ના શણગાર બધું કામ થાય છે. મહાવીર
પણ એને દેવ દેવી હોય. પેલા તો વિતરાગ થઈ ગયા, એને કઈ લેવા દેવાની. અચ્છા, એ વિતરક થઈ સિદ્ધ છે. પણ એમના વાઇબ્રેશન્સ જે હોય કશું જ નહીં. એ વાઇબ્રેશન તમે શુદ્ધ થઈ ગયા, એ વાઇબ્રેશન એ તમે જ થઈ ગયા આવી. એવું બધું કરવા જશો તો છેતરાતા જ રહેશો, છેતરાતા જ રહેશો બધું. છેતરાતા જ રહેશો. વાત સમજ્યા કે ના સમજ્યા? તમે એક મકાન લીધું ને પછી વેચ્યા પછી કેટલા તમારે ત્યાં વાઇબ્રેશન તમારા હશે? કશું નહીં, વાઇબ્રેશન સમજાય દે. 1 કરોડ રૂપિયાનું મકાન વેચ્યું, સાચું ને એને, અને પેલું આઈસ્ક્રીમ ખવડાવે તો આગ લાગે તો સંજીવભાઈ કઈ કન્યા તારું મકાન બળે છે. મમતા મમતા જતું બધું મારું નથી કે આ છે તો જો પૈસા જો આ દસ્તાવેજ છે એનું થઈ ગયું. અને 5 મિનિટ પહેલા બળે આ વાઇબ્રેશન. વિતરક નો શું વાઇબ્રેશન અહીં હોય તો કેવી રીતે મોક્ષે જવાય છે, તો કેવી રીતે જવાય? ના જી સર, વાઇબ્રેશન્સ ના જશે. ખ્યાલ આવી? ના જી સર. આગ લાગે પેલા પૈસા પાછા આપી દેશો? ના. પૈસામાં વાઇબ્રેશન થઈ ગયા, ત્યાંથી બધું આનું પરમાણુ સાર બધું ઉઠી ગયું. શું કહે છે સંજીવભાઈ? રહેવાય ના રહેવાય, પણ સ્ત્રી પુરુષમાં સુખ નામનો ગુણ નથી, લક્ષ્મીમાં ગુણ છે. સુખ નો ગુણ કેવળ આત્મામાં છે. બસ પાછી જશે આ બધું, આ બધાને પહોંચી જાય. દુકાન નહીં પડે, કશું નહીં પડે, બધા ખીલી ઉઠશે. બહુ મોટી વાત છે. તો તમે ના હો તો પપ્પા ને મમ્મી ટ્રીટમેન્ટ હોય, લગ્ન તમે કરાય, વાઈફ હોય, છોકરા તમારે કેટલું હોય, પપ્પા પર ઘટે કે શું થાય? 12 મહિને 2 મહિને કેમ છો તેમ છો, પૈસા મોકલે, પેલું કરે, પણ પેલું ના હોય. એટલે ઉપયોગ પૂર્વક હોય. આ બધા દાદા હતા તો ઉપયોગ પૂર્વક આખી બધી વસ્તુ જઈએ આપણે. મહાત્માઓને જે ઉપયોગ છે તે સહજાસહજ હોય કે એના માટે લોકોને પુરુષાર્થમાં હજી મહાત્માઓનો ભાગ બે બાજુ હોય. વાત સમજ્યા કે નથી? આમાં બીજા મળશે તો બાજુ જતું રહે બધું. એને જે મળ્યું છે તે હજી એને મહત્વ એને ખ્યાલ નથી. એમ નાના છોકરાઓને તમારે કોઈનું નીરો આપ્યો હોય તો પેલો ચોકલેટ આપીને લઈ લે કે ના લે? વાંચી નહીં. પણ તેમ છતાં એના પગલાથી આ ખીલી ઉઠે બધા. ઉત્સવ કરે, અને આ પગલાથી તો અહીંયા જે વહીવટ કરતા છે બીજા છે એ લોકો ખીલી ઉઠે કે આવશે એટલે કે આપશે નહીં. શું કહો છો સંજીવજી? સમજવું આ તો જો આખું બદલાઈ ગયું, અમારું બદલાઈ ગયું. હવે ગાડી ભલે તમારી જોડે આવી ગયા. કરીએ છીએ ને, પ્રયત્ન કરીએ છીએ ને. આ કંઈક હશે તો જ આવે. મંદિરમાં વિધિ બરાબર થઈ કે પછી બીજું કરવાનું? સરસ. પછી ગાઈડન્સ મળી ગયું ને કે આગળ બી આ જ કરવાનું. હા, એટલે કદાચ જુદા પડી જઈએ કારણ કે દરેક ના ના, હજુ તો બધા આટલા દિવસો છે. હા, એટલે દરેક કંઈક ને કંઈક એને પોતાનું પણ લાવે છે. એટલે કંઈક ને કંઈક એને રહે. હા, સેમ. કે વાત પહેલી વાર છે એટલે એને હાઈ લેવલે લાગે ને બધું ઘણું બધું લાગે. હા, સમજાય કે ના સમજાય? પછી સમજાય કે આમ છે કે તેમ છે. એક એક ક્ષણ અમૂલ્ય છે. લોક સંજ્ઞા છે, લોક વ્યવહાર છે, ઘણી બધી વસ્તુ. એટલે મહાત્માઓ કે જ્ઞાનીની હાજરીથી આનો આખો જીર્ણોદ્ધાર થાય એવું કહી શકાય. ખરું ને? જેમ જૂનું જર્જરિત હોય તો એને આખું રીકન્સ્ટ્રક્ટ કરીને ફરીથી પ્રતિષ્ઠા કરે, એટલે ચેતનવંતું કરે. એવી રીતે આખું આ ચેતનવંતું એટલે બધું લુપ્ત થઈ ગયું છે. હા, એ બધી વસ્તુ ફરીથી ખુલ્લું થાય. અને એ રીતે આખી બધી વસ્તુ થાય. લુપ્ત થઈ ગઈ છે બધી વસ્તુ. એ જયારે આ વિદ્યાપીઠ બની હશે ત્યારે એનો જે હેતુ હશે એ ફરીથી આખી આ વિદ્યાપીઠ એ રીતે કામ કરશે, આખું બનશે. વિશ્વ ગુરુ બનશે. અચ્છા. દાદા કહેતા હતા ને કે ફોરેન ના લોકો અહીંયા આવશે, આપણે અત્યારે ત્યાં જઈએ છીએ, ફોરેન આવશે, કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, કેવી રીતે જોવું, કેવી રીતે ખાવું, કેવી રીતે સૂવું, એ બધું શીખવા અહીંયા આવશે. અચ્છા, બરાબર. અત્યારે આપણે એ રીતે કરીએ બધું.
વાત સમજે કે ના સમજે? એટલે એટલી મોટી વસ્તુ છે. એટલે એનો જન્મ થાય તો એડે ના થાય. એટલે 4 ગતિ જે છે એમાં ના જાય, 84 લાખ યુનિમાં ના જાય, પણ મોક્ષે જ જાય. બીજા બધા લોકોના 4 ગતિ ને 84 લાખ યુનિમાં જાય, મોક્ષે જવાનો ભાગ ના મળે. વાત સમજે કે ના સમજાય? બીજા બધા જે ધર્મો છે બધું બીજા બધા ધર્મો છે એ 4 ગતિ ને 84 એટલે એબ્સોલ્યુટ થાય, રાજા થાય, ચક્રવર્તી થાય. મેં એવું સાંભળ્યું હતું કે જે વસ્તુ જે ભાવ સાથે બનાવેલી હોય ને એ રીતે કામ કરે. જેમ અણુબોમ્બ નું બનાવવાનો જે હેતુ હોય એ હેતુ સાથે અણુબોમ્બ પછી આગળ જતા વર્ક થશે. એવી રીતે આ જે બધી વિદ્યાપીઠ જે હેતુ સાથે બનાવેલી છે હેતુ પણ આખું ફરીથી આવશે બધું. એના મૂળ પુરુષ તરીકે દાદા ભગવાન છે અને દાદા પાસે આ બધા જ્ઞાન સંકેતધારી મહાત્મા, પાછા સહાયક સંકેતધારી મહાત્મા, પાછા એવા બધા દાદા જોડે નજદીક હોય. દાદા આપણને વ્યક્તિગત ઓળખે, આપણે દાદાને ઓળખીએ, નામથી ઓળખીએ. એવા બધા ઉદય કર્મ બધું વિચિત્ર હોય પણ એવા સહાયક સંકેતધારી મહાત્મા. ઉદય કર્મ તો વિતરાગ છે, એને લેવા દેવા નથી. એને રેવાય કે ના રહે પણ એને લક્ષ્યમાં છે, પ્રતીતિમાં છે કે હું શુદ્ધ આત્મા છું. લક્ષ વધઘટ થાય, અનુભવ વધઘટ થાય, પણ પ્રતીતિમાં છે. સહાયક સંકેતદાર છે એટલે કામ થાય. એટલી મોટી બધા જીવની દરિદ્રતા યાચકપણું ખલાસ થઈ જશે, દરિદ્રતા જતી રહેશે. એટલી મોટી કલ્પનાની વાત. સિમ્પલ તમે જો ને કોઈ ગાળ બોલે તરત જ અસર થાય, તો કેમ ના થાય? સંકેતધારી મહાત્માની અને એમાં આપણે કશું નથી. જેનાથી બંધ પડે છે પછી આપણે ચોરી કરીએ છીએ કે હિંસા કરીએ છીએ કે ચક્રવર્તીનું પદ બાંધીએ છીએ, વાસુદેવ પદ બાંધીએ છીએ, પણ બધાથી જુદો એવો પદ આવે તેમ છતાં હવે એ સંકેત રૂપે હોય, એમાં એ પોતે હોય નહીં. વાસુદેવ પણ હોય કે તીર્થંકર પર નો ઉદય આવ્યો હોય પણ સંકેત રૂપે હોય. એટલે ખાલી એ રોલ જ કરતો, અભિનય જ કરતો હોય, અભિનય જ કરતો હોય, બીજું કશું નહીં. તમે બહુ પહેલા કીધું હતું કે શબ્દોનો પણ પ્રભાવ પડે છે, તો પછી આ તો સ્વભાવ છે એટલે એની તો અસર કેવી જબરજસ્ત કામ કરે. પ્રભાવ નથી, સ્વભાવ છે બધાનો. સ્વભાવ છે. એ તો આપડા ફોન આવ્યો ને જોયું ને, આપડે કઈ બચે એવું પ્રાર્થના કર્યું ના, મરી જાય એવી પ્રાર્થના ના, બિલકુલ નહીં. જે આપણા હાથમાં હતું, આપણી સત્તામાં હતું, આપણી સત્તામાં આવી ગયા. હવે વ્યવસ્થિત જ તમને મારે છે અને વ્યવસ્થિત શક્તિ તમને જીવાડે છે. હા સમજ્યા ને? આ વ્યવસ્થિત શક્તિને મારવું હોય પણ એનું આયુષ્ય કર્મ પૂરું ના થયું મારશે ખરું? ના મારી શકે. વાત સમજાય કે ના સમજાય? તો તમે કઈ વિધિ કરવાની? બચે નહીં કરવાની? ના બચે નહીં કરવાની. જન્મ જેના હાથમાં નથી તો મરણ એના હાથમાં નથી. તો કોનું જન્મ આપણે સ્વભાવમાં આવી ગયા. આવો સંકેતધારી મહાત્મા આ સમજે ને, તમને આમ કરે તોય કલ્યાણ થાય, આમ કરે તોય કલ્યાણ થાય. ભ્રાંત દ્રષ્ટિ વાળા જેમ આપતો આવા મોટા માણસ સાની બધા જો ને આવા મોટા માણસ હું મારું કે શરમ નથી આવતી, અહંકારી થઈ ગયા છે, પૂજાવા નીકળ્યા છે. આ સમજાય કે ના? શબ્દ એ બ્રહ્મ છે એવું કહેતા હતા પહેલા. શબ્દ બ્રહ્મ છે એટલે શબ્દ એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ એટલે શું? બધું બ્રહ્મ એ બ્રહ્મ ને બ્રહ્મ એટલે આ જગત પેલું એ બ્રહ્મ નહીં, આત્મા જેવું, વિશાળ આત્મા જેવું, વિશાળ આત્મા. પછી
પેલું કહે છે ને પિંડ બેસો બ્રહ્માંડ હા એ કે અને બ્રહ્માંડ છો પિંડ. અમે તો બ્રહ્માંડ થી પણ મુક્ત થઈ ગયા, પછી હું નથી પિંડ જ ના રહ્યું. એ તો તમારે મરી ગયા પછી તમારે બાળદાને કેવું પડશે કે મારું પિંડ દાન કરશે. શું નામ તમારું? કાંતિભાઈ હુમન વચન કા કાંતિભી તથા કાંતિભી નામ સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણમાં સમર્પણ કરું છું. પછી જે બોલો છો એ પિંડદાન થઈ ગયું. નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ, વાત સમજ્યા ને, વેદનીય કર્મ, સુટેવો કુટેવો બધા જુદા થઈ ગયા. એટલે હવે તમે બોલો તેમ છતાં મૌન છે. બોલશો તો જગત ઊભું થશે, એટલે ભ્રમ કે છે એટલે ઊભું થશે, એટલે ભટકવાનું થશે. હવે તમે બોલો છો તેમ છતાં મૌન છે, તમે કરો છો તેમ છતાં કરતા છે. વાત સમજે કે ના સમજે? ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો. તમે અકબર છો એટલે તમારી રાણી અલગ હોય કે ના હોય? અત્યારની રાણી જુદી, પણ રોલમાં તમે અકબર હોય તો રાણી હોય ને, ખાલી એક જ હોય. જોધા કે બીજી કેટલી હોય? અને અત્યારે એક જ છે. તમારે રોલ કરો છો. મહેલ હોય ને આપડે તો માંડ ઝૂપડું રહેવાનું મળતું હોય ત્યારે સમજવાની વાત. આ તો પૂછ્યું તો વાત નહીં કરી. આપણે જે પ્રભાવની વાત કરી તો એક પ્રકૃતિનો પણ પ્રભાવ છે અને એક આત્માનો પણ પ્રભાવ છે. તો અત્યારે એવું બને છે કે હજી આત્માનો પ્રભાવ આપણને એટલો બધો સમજાતો નથી. પ્રકૃતિના જ પ્રભાવમાં, પ્રકૃતિમાં એટલે વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ એના પ્રભાવમાં છીએ. પણ આત્માનો જે ભાગ પ્રભાવ વાળો છે એ હજી એટલું નથી થતું. કે ના, પ્રભાવ હોય ત્યાં આપણનો પ્રભાવ જ ના કહેવાય. પ્રભાવ ત્યાં પ્રકૃતિ સ્વભાવ, પ્રકૃતિ બી એના સ્વભાવમાં છે, આત્મા પણ એના સ્વભાવમાં છે. પ્રભાવ એટલે જળ અને ચેતન નદીકાથી ત્રીજી વસ્તુ ઉભી થાય છે, એ વિશેષ એ પ્રભાવ છે. આપણે ક્યાં પ્રભાવ પાડવાનો નથી, આપણે સ્વભાવમાં આવવાનું છે. દર્પણની સામે ઉભા છો, એના સ્વભાવમાં છે, પ્રભાવ નથી પડતો. એ ચેતન હોય તો બોલે કે આ જો મારો પ્રભાવ છે, જો તમને બતાવું છું કે આ જે બધી વસ્તુ છે. દર્પણ જેવું છે એવું જ આપણું છે. એટલે આત્મામાં જે છે એ એના સ્વભાવ પ્રકૃતિ એના સ્વભાવમાં છે. અને એ જે સ્વભાવ વાળો છે એ ક્યારે ઓળખાય નહીં કે સમજાય નહીં એવું હોય છે. કે એ તો કેવું છે કે એટલે લોક સંજ્ઞા લાગ્યો તો ના ઓળખાય બધી વસ્તુ. પણ એક સંજોગ પડે ત્યારે પ્રશ્નોત્તરી થાય, એમાં ક્રોસ પ્રશ્નો થઈ જાય તો આરામથી ઓળખાય તમારું. કેમ નથી ઓળખાતું? તો કે હું જૈમિશ છું. એટલે ભાઈ તારું નામ છે, તું નથી. સાચું ને? તારું નામ છે, તું કીધું તો બધું ઓળખાશે. હવે જે ચેતન છે એ જૈમિશ ને એક્ટિવ થઈ ગયો, હવે કેવી રીતે લખાવવું પડે? તો કોઈ જ્ઞાની પુરુષો મળે તો જ એને ખબર પડે. ત્યાં સુધી જાતે કરવા જતો હોય તો ઓર ખૂબ ફસાતો જાય, દલદલ જેવું થઈ ગયું. કારણ કે હજી પણ આપણો પોતાનો ભાગ છે આપણો, તો પણ હજી આપણે ઘણી બધી વસ્તુના પ્રકૃતિના પ્રભાવમાં, એટલે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ કોઈનો પ્રભાવ નથી. તમારું ઉપયોગમય જીવન નથી, એનાથી એનો પ્રભાવ છે. ઉપયોગમય જીવન નથી. હવે ઉપયોગમય જીવન નથી એના પર તું જોજે તો તને ખ્યાલ જ હશે. બાકી કોઈનો કેવી રીતે કોઈનો પ્રભાવ પડે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું જ નથી કરી શકતું. કેવી રીતે પડી શકે? તો કોઈ ઉપયોગ નથી. હા, સમજો. જાત્રામાં જવાનું છે તો જાત્રાની એક વસ્તુ જ છે, એવું જે ઉપયોગ જ નથી. સાચું ને કે ના સમજે? તમને લાગે ત્યાં જાત્રામાં ઉપયોગ છે? બિલકુલ નથી. બસ આટલું ઉપયોગ નથી, કોઈનો પ્રભાવ છે જ નહીં. આપણાથી બધું અમુક વસ્તુ બોલાઈ જાય, અમુક વસ્તુ થાય, ફલાણું થાય, બીજું થતું. એક એવો સંયોગ હતો, આપણું સામાન્ય પણ હતું, એક સંયોગ અલગ વિશેષ પણ થઈ ગયું. એટલે જાણે આપણે સમજી ગયા, પામી ગયા બધું વસ્તુ. વાસ્તવ ને કે ના સમજાય? તે એમને દાદાને એના પુસ્તકમાં લખવું પડ્યું, પરમ વિનય હું કાંઈ જાણતો નથી ભાવ. તો તારી બોડી લેંગ્વેજમાં પરમ વિનયને કાંઈ જાણતો નથી ભાવ મને બતાય. બિલકુલ નથી. ઉપયોગ નથી. કોઈનો પ્રભાવ કેવો આપણી પર પડે?
આપણે સભામાં છે, વિભાગમાં તો પડે તો તું તારી જાતને ઓળખતો ના હોય અને પડે તારું સ્વરૂપ મને તો પડે, તો તારી જાતને ઓળખે પછી કોઈનો પ્રભાવ પડે ખરો? વરસાદ હોય છત્રી તારી પાસે તો પલળે ખરો? ઠંડી હોય ને તારી પાસે ગરમ કપડા તો કેટલું એનો પ્રભાવ પડશે? વાંચું ને એને તું તારી જાતને ઓળખી લીધો, વાંચું ને કે ના સમજાય? બ્રહ્માંડની શ્રેષ્ઠ રૂપની અંદર કરોડો અબજો સ્ત્રીઓ આવે, કેટલું ખેંચી શકશે એને કેટલું ડિસ્ટર્બ કરશે? એ આવશે બધી સંયમી થઈ જશે, એનો વિકાર ને વિષય બધું ખલાસ થઈ જશે. એનું બધું પ્રભાવ ખાલી આત્માનો હોય, પૂતગલનો હોય જ નહીં. એ તો બહિર્મુખ છે એટલે પૂતગલનો લાગે તમારું. આ સમજે કે ના સમજાય? એનું ઐશ્વર્ય છે એટલે ઐશ્વર્ય કહે છે. પૂતગલને ઐશ્વર્ય નથી કહેતા, આત્માનો જ ઐશ્વર્ય. છતાં પણ આખો દિવસ આપણો જોઈએ ને તો એ એના પ્રભાવમાં જ હોય છે. દાખલે લક્ષ્મીનો પ્રભાવ છે, આખો સંસારનો આખો જે બીજા બધા છે વ્યવહાર એનો પ્રભાવ છે. તને એક સંયોગ તને ઉપયોગમાં લાવવા માટે આવે છે, ઉપયોગની જગ્યાએ તું બીજી વસ્તુ કરે છે. પાછો એટલે પ્રભાવ રહેશે જ. તું ડાયો છે, પણ ધારો કે કોઈ ડોક્ટર છે, મેડિકલ નો કોઈ માણસ હશે તો એ કહેશે કે આ સાયકિક છે, પણ આ સાયકિક તારું અમુક વ્યવહાર ડિસ્ટર્બ નહીં કરે, પણ આ સાયકિક પ્રભુ એને અનંત અવતાર ભટકાવશે. સાયકિક એટલે જાણવું પડશે ને કે લક્ષ્મી છે તો બધી જ વસ્તુ છે, એવું છે કે નહીં? એવું છે. ડાયો કે સાયકિક કહેવાય. પછી તો બહુ સ્થૂળમાં આવે છે, તને હોસ્પિટલમાં દાખલ કરે. હા સમજે ને? આપણે પાસે ગાડી બંગલા છે તો બધું છે, એ સાયકિક પણ છે ને. સાયકિક છે. સુરતમાં કેમ થાય છે? એક્શન કેમ? કશું કોઈ બગડેલી વસ્તુ નથી. મને બતાવે કોઈ બગડેલી વસ્તુ હોય તો હું પૂરું કરી આપું કે બગડેલું નથી. તું મને બતાવે કે બગડેલું, મને કોઈ વસ્તુ બતાવે. ખોટું હોય કોઈ મને વસ્તુ બતાવે, સાચું હોય કોઈ મને વસ્તુ બતાવે. વાંચો ને, સાયકિક છે. સાયકિક એટલે કરવું બંધ પડે. દાદાએ કીધું કે મિકેનિકલ પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ નથી કીધો, મેન્ટલ પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ કીધો છે. સાયકિક એટલે મેન્ટલ પ્રોબ્લેમ. મારા મેન્ટલ પ્રોબ્લેમ થયો તો રોગ નહીં, ભવરોગ થી મુક્ત થઈ ગયો. કેન્સર તો તને અસર જ ના કરે. વાસ્તવ કે ના સમજાય? સાયકિક છે. હજી આપણો સાયકિક છે, આપણો તો જ્ઞાની છે. આનું કલ્યાણ કરે, અહીંયા અમે કરોડ રૂપિયા આપીએ, અહીંયા આમ આપીએ, અહીંયા આપીએ. સાયકિક છે. સંદાસ જવાની શક્તિ આપ્યો, સાયકિક. બોલવાની શક્તિ બોલ્યો, સાયકિક. સમજે કે ના સમજાય? ભારે લાગે. કોઈનો પ્રભાવ કેવી રીતે હોઈ શકે? જો કોઈનો પ્રભાવ હોય તો મોક્ષ ની વાત ના હોય, અને મોક્ષ છે અને કોઈનો પ્રભાવ છે નહીં, હતો નહીં અને રહેશે નહીં. સાયકિક છે ભાગ. દરેક ને પોતપોતાના જ્ઞાનના એટલા બધા ગર્વ છે, એના આધારે લોકોનો પ્રભાવ છે. ખબર પડે, અમે પેલી ખબર પડે છે, પણ મારું છે સાયકિક થઈ ગયું, જતું રહે. તમારું ખોવાઈ ગયું, કોઈને એનાઉન્સ કરે કે મારે તો આ બધું છે. સાયકિક. તને લાગે કે હું વ્યવસ્થા બરાબર કરું છું, બીજા કરે છે, તો કોઈ કોણ હાચો? તું હાચો, પેલો હાચો, પેલો હાચો કે કોઈ સાચું નહીં. કોઈ વ્યવસ્થા તોડે છે, એ વ્યવસ્થા તોડે છે, એ વ્યવસ્થા કરે છે. આપણે એવા બનાવી દીધા છે એટલા. આ બધા અત્યારે તમને ના દેખાય, કેવળ જ્ઞાન દેખાય તો ખબર પડે. આ બધા નાચી જ આપણું સ્વાગત કરે છે. વાત સમજે કે કોઈનો પ્રભાવ હોય તો ત્યાં પ્રતિપાદિત થાય છે કે મોક્ષ નથી. તમને જેમ છે તેમ સમજાતું નથી, દેખાતું નથી.
આજે 2012 જગતનો વિનાશ થવાનો છે એનો દાખલો આપે ને. ચોમાસું, શિયાળો ને ઉનાળો, કોઈ મરી જાય છે કે રૂપાંતર થાય છે? પ્રભાવ છે તો કોઈ મરી જાય છે, બદલાય છે એના આધાર છે, પણ કઈ બદલાય છે? રૂપાંતર થાય છે, મરી નથી જતું. શેનો પ્રભાવ હોય? તો ખાલી મોક્ષ શબ્દ થી ખબર પડી જોઈએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મોક્ષ શબ્દ થી ખબર પડી કે કોઈનો પ્રભાવ નથી. આ તો આ પ્રભાવ ની વાત કરી, હું આટલો ખુમાર થી બોલું છું, પ્રભાવ નથી. બોલી શકીશ ખરું તું? આ જોવાયા છે તો બોલવાનો ભાગ જ નહીં બની શકે. આ તે બોલ્યો તો મેં ભૂત પહેરવા દીધું ખરું? તારું ભૂત હું કાઢવા નથી. આ તારું ભૂત મને પહેરતું તું, મેં જો કોઈનો કોઈ બાપનો પ્રભાવ નથી. વાત સમજે કે ના સમજે? છે જ નહીં. બધા એના ગુણ ધર્મ થી સ્વભાવમાં છે. એ તો મેન્ટલ પ્રોબ્લેમ છે, એટલે એનો પોતાનો સ્વભાવ નથી, એટલે લાગે કે આ બધો પ્રભાવ છે. કે સ્ત્રીએ મને ફસાવ્યો અને પુરુષ કહે કે સ્ત્રીએ મને ફસાવ્યો, સ્ત્રી કે મને પુરુષે ફસાવ્યો. એટલે કોર્ટમાં કેસ દાખલ કરે છે કે મેં કોઈને ફસાવ્યો નથી, હજી કેસ ચાલ્યા જ કરે, કારણ કે ભ્રાંતિમાં છે બધા. ભ્રાંતિને આધારે સાયકોલોજી ઇફેક્ટ ઊભી થાય છે. ભ્રાંતિને લીધે સાયકોલોજી ઇફેક્ટ. ના, તમારો ઉપયોગ નથી, એ વિષય બદલાઈ જાય. જે પ્રશ્ન કર્યો છે તમારો ઉપયોગ પૂર્વક જીવન નથી. મારે એને થિયરીમાં બતાવવું હોય તો ભ્રાંતિના હિસાબે ના બધું છે. તે મને પ્રશ્ન કર્યો છે તો ભ્રાંતિનો ઉપયોગ નથી. અત્યારના સંજોગમાં તને લાગે પ્રભાવ છે, ઉપયોગ નથી. તને જે વસ્તુ આપી છે એનો ઉપયોગ નથી થતો, અથવા તું જે છું એનો ઉપયોગ નથી થતો. તું જે નથી એનો ઉપયોગ થાય છે, એટલે અપમાન લાગે છે, સાચું લાગે છે, ખોટું લાગે છે. સાચું ને? તને તારા મા બાપે જાત્રામાં પૈસા કાઢીને આપ્યા છે તો વાપરવો જોઈએ કે ના વાપરાય? વપરાય નહીં તો શું થાય? પ્રોબ્લેમ આવશે ને. તો એમને તમે રિક્ષામાં બેસાડશે કે આ બધું કરશે, પાણી આપશે? સાચું ને? તપાસ કર કે કેટલું દાદાના જ્ઞાનનો ઉપયોગ છે. કોઈ સંજોગથી કોઈ બને છે ને કઈક વસ્તુ બની છે, સાચું ને? એમાં આર્ગ્યુમેન્ટ, એમાં જસ્ટિફિકેશન. ભ્રાંતિ છે ને, ભ્રાંતિ મારે એ પુસ્તક બનાવવું હોય તો મારી રીતે એને થિયરી કરીને આપવાનો ભાગ છે. પુસ્તક નથી બનાવતો, હું તો પ્રત્યક્ષ વસ્તુ છે. તારા ભાગનો ઉપયોગ છે, ભ્રાંતિ નથી. ભ્રાંતિ તો તારી જતી રહી. દાદા જ્ઞાન આપ્યું, ભ્રાંતિ ઉડી ગઈ. હું હિરેન છું, ભ્રાંતિ છે. હું કરું છું તે કરે તેવું કરે છે, ભ્રાંતિ છે. ભ્રાંતિ નથી, ઉપયોગ નથી. સાચું ને? એ જ્ઞાન આપ્યા પછી પણ હજી દાદાના જ્ઞાનનો ઉપયોગ નથી થતો. મેં કેવો આર્ગ્યુમેન્ટ કર્યો કે કનૈયા ભાઈને આપ્યું છે ને, પૂછ્યું કેટલી ઉંમર થઈ હતી, હું પોતાનો પ્રશ્ન કર્યો, મને આ ખુલ્લો નતો કર્યો પણ તમે છતાં કર્યો અને વિતરાગ રહી શક્યા. વાત સમજે કે ના સમજે? તો વાત સરસ નીકળી. તો આખું વાતાવરણ બદલે ગયું કમ્પાર્ટમેન્ટ નું. વાત સમજે કે ના સમજે? આખું વાતાવરણ બદલે ગયું. હવે સપનામાં બોલીશ કે કોઈનો પ્રભાવ છે? દરેક એને આખું જગત જ સ્વભાવથી છે. હવે પ્રભાવ આવે છે તો કેવળ આપણો પણ જોયું કે બીજું છે? તું તારા સ્વરૂપને જાણતો નથી, મારો ઉપયોગ હોય અને આ ધારો કે તારું સ્વરૂપ મળ્યું છે તો ઉપયોગ નથી. વાત સમજે કે જે ઉપયોગ હોય તો વ્યવહાર એનો જ રહે, પ્રભાવ વાળું લાગે, પણ આખો નાટકીય હોય. જ્ઞાની પુરુષ બી આમ આવો જોઈએ એવું બોલતા હતા, તો ત્યાં પ્રભાવ નથી, આખું નાટકીય છે. હા, એ તો રોવાનું હોય ને, એમને તો ભેગા ના થયા. વ્યવહાર એનો જ હોય, એનું વ્યવહાર એનું. આ સાયન્સ સાયન્સ બધું બરાબર છે. અંદર કુદાકુદ હવે નથી થતું. આ સાહેબ શું કે છે? રડતો ફોટો પાડ્યો, આ હસતો ફોટો પાડ્યો. ટોપી પહેરો, દેવાળાની ટોપી પહેરો. પ્રણામ ને મોકલ્યું છે, લાયા છે બકરી બે જેવા થયા આત્મા થઈને.
સરસ સરસ. રોહિતભાઈ ને તમે પલ્લવી. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. સૂર્ય ચંદ્ર તારાઓના આવાસ છે, એક સારી માં થકી તો વિશ્વનો ઉજાસ છે, સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા, સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા, માતૃ પ્રેમ ને પ્રકાશ થયો ત્યાં અંધારા ગાયબ, જ્ઞાની જગાવે અરૂપ જ્ઞાનાત્મા, અનંત કાળનો પરમાણુ સંપુટ દેખે છે ઝરતો તે ખુદ શુદ્ધાત્મા. અનંત શક્તિ પ્રગટ પ્રેરક સ્વયં સચ્ચિદાનંદ પરમાત્મા. સા સા પ પ મ મ ક ક મ મ ક ક રે રે સા 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 પ પ મ મ ક ક મગરે સા મગરે સા મગરે સા. બુદ્ધિ તરકથી જુદો અનુભવ, અબુધ થઈને અકલ્પ્ય સુખ લઉં, પ્રકૃતિ ગુણથી સર્વાંગ જુદો, કૃતિ પુરસંપુટ દાદા સ્વરૂપમાં, પ્રગટ સ્વરૂપને યથાર્થ સમજે સર્વેન્દ્ર શાસન દેવી દેવાત્મા. દાદા ભગવન અખૂટ સમૃદ્ધ અપૂર્વ જાદુગરા સિદ્ધાત્મા. જગતની વસ્તુ વિના બંધ્યું ચિત્ત, અમન મુનિનો અબંધ સંગીત, સુશ્રાવ્ય કેવળ પરમાર્થ સંકેત, સ્વપદ સ્થિરક વ્રત ત્વં પંચાજ્ઞા, નિરૌધ્વનિમહિ બોધે પ્રતિબોધ, સમયનો શૃંગાર સ્વયં ગીતાત્મા. દાદા ભગવન અખૂટ સમૃદ્ધ અપૂર્વ જાદુગરા સિદ્ધાત્મા.
आखो स्वम दस्तावेजी तमे ज मालक तमारी मर्जी ભમરડો નવનિત તમારે આશ્રય ચાહે ત્યાં ફિરવો ત્વમ હાજરીમાં અમારી કાયા તારો ઉપાશ્રય ચોખ્ખો હવાલો જો છે જાહેરમાં अनंत शक्ति प्रगट प्रेरक स्वयं सच्चिदानंद परमात्मा सा सा प प म म ग ग म म ग ग रे रे सा 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 प प म म ग ग म ग रे सा म ग रे सा म ग रे सा વિભૂતિ પ્રેમલ પ્રભુત્વી પારસ લોઢાને સોનું બનાવે સમરસ અજબ નવીનતા પ્રાકૃત જમીનમાં ગજબ છે દાદા સિદ્ધ મંદિરમાં તાતમ ઉલ્લાસક ખટપટ્યાગાની ચરમ શરીરી મહામુક્તાત્મા दादा